નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રીજા યુનિટનો જે પ્રથમ રીડ છે બરાબર વેન ફોર ફોરેસ્ટ્રી એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. હવે જ્યારે અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે સેકન્ડ રીડ છે ત્રીજા યુનિટનું એક પોએમ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કે હે કઠિયારા, સ્પેર ધેટ ટ્રી એટલે કે તે વૃક્ષને બક્ષી દો અથવા તો તે વૃક્ષોને ન કાપો, એવું એક સરસ મજાનો ટાઇટલ છે પોયમનું. એમના લેખક છે જ્યોર્જ પોપ મોરિસ અથવા જ્યોર્જ પોપે મોરિસ, એ પ્રમાણે એમનું નામ બોલવામાં આવે છે. હવે જે પ્રથમ રીડની વાત કરેલી હતી કે જેવી રીતના ચિપકો મૂવમેન્ટ, ચિપકો આંદોલન વિશેની ત્યાં રજૂઆત હતી સરસ મજાની, એવી જ સરસ મજાની એક કઠિયારાને અનુલક્ષીને જ્યોર્જ પોપ મોરિસે વૃક્ષો ન કાપવા માટે જે પોતાની જે લાગણીઓ વ્યક્ત કરી છે આ પોયમમાં, એની અહીં રજૂઆત સરસ મજાની કરવામાં આવેલી છે. એનો ટૂંકમાં પરિચય કરવું તો કે ભાઈ, વધતી જતી જે માનવ વસ્તીની જરૂરિયાતોને પોષવા માટે વિચાર્યા વિના વૃક્ષો આડેધડ કપાતા જાય છે. અત્યારે એને પર્યાવરણની જે પરવા કર્યા વગર વૃક્ષોને કાપવા એ એક આપણા માટે, એક માનવજાત માટે ખૂબ જ મોટી બાબત કહેવાય. વૃક્ષોને બચાવવા, એનું જતન કરવું બરાબર એ આપણી પ્રાથમિક ફરજ કહેવાય. એટલે વૃક્ષોને બચાવવા માટે જે જનજાગૃતિ છે એ ખૂબ જ આવશ્યક છે. હવે એક માણસ છે એ વૃક્ષનું મૂલ્ય છે એ ગંભીરતાથી જો સમજી શકે તો અત્યારે જે વૃક્ષો કપાય છે, જંગલો કપાતા જાય છે વિકાસના નામે, બરાબર, તો એ અહીં આપણે અટકાવી શકાય. ધારો કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય, કોઈ મોટો ઉદ્યોગ સ્થાપવો હોય તો જંગલ વિસ્તાર હોય તો વૃક્ષો કાપે, બરાબર. ખેતી લાયક જમીન હોય તો એને ગમે એમ કરી, ગમે એવી રીતે બિનખેતી કરીને એની ઉપર ઉદ્યોગો સ્થપાતા હોય છે, અને એના કારણે જે ખેત મજૂરો છે એ ઉપરાંત જે ખેડૂતો છે એને ખૂબ જ બહુ મોટું નુકસાન થતું હોય છે. તો એવી બધી બાબતો છે, બરાબર, એવી વાત છે એ આ પોયમ દ્વારા ભાવાત્મક રીતે તમને સમજાવવામાં આવેલી છે. જે કે વૃક્ષ સાથે જે તમારો એક પ્રેમ કવિનો જોડાયેલો છે, બરાબર, એ પ્રેમ છે વૃક્ષ પ્રત્યેનો, એ અહીં આ પોયમ દ્વારા એકદમ સંવેદનાથી દર્શાવવામાં આવેલો છે. તો આપણે જ્યોર્જ પોપ મોરિસની વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા તે વૃક્ષને બક્ષી દો, એ સરસ મજાની પોયમની વાત કરીએ. ધ્યાન આપજો ભાષાંતરમાં. વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા તે વૃક્ષને કાપવાનું રહેવા દો. ટચ નોટ અ સિંગલ બો, બો એટલે કે ડાળી, તેની એક પણ ડાળીને તું અડીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, જ્યારે અમે યુથ એટલે કે અમે જ્યારે નાના હતા, કિશોર વયમાં હતા, અમે જ્યારે બાળપણમાં હતા ત્યારે અમને એ વૃક્ષોએ આશરો આપેલો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું તે વૃક્ષનું જરૂરથી જતન કરીશ. એટલે કોઈ પણ હવે અત્યારની સમયમાં, અત્યારના જનરેશનના બાળકો છે એ લગભગ ક્યારેય કોઈ વૃક્ષની છાયા નીચે નહીં રમેલા હોય, કારણ કે એણે એટલા બધા વૃક્ષો ભાળ્યા જ નથી. પરંતુ થોડા સમય પહેલાંની જ વાત કરીએ, આપણા પપ્પા, આપણા મમ્મી, આપણા દાદા દાદીની જ્યારે એની બાળપણની વાત કરીએ તો મોટાભાગે એ બધા જ આપણા સ્વજનોએ, મોટાભાગના માણસોએ ગામડામાં જીવન વિતાવેલું. શહેરોનું એટલું બધું ત્યારે વિકાસશીલ નહોતું, અને ત્યારે એટલા બધા ઉદ્યોગો પણ નહોતા, એટલે મોટાભાગે ખેતીવાડીને લગતા જ કાર્યોમાં માણસો જોડાયેલા હતા. એટલે એ બધા જ જે એ સમયની, એ સદીના જે માણસો છે એણે લગભગ પોતાનું બાળપણ કોઈ પણ વૃક્ષની નીચે વિતાવેલું હશે, રમતા રમતા, આરામ કરતા, બરાબર. અને અથવા તો કોઈ ખેડૂત હોય તો ખેતી કરીને એ સારા એવા સરસ મજાના ઘટાદાર ટોપ વૃક્ષ નીચે પોતાનું ભાથું ખાતા.
તો આવી બધી આખી કુદરત સાથે માણસ પહેલાંના સમયમાં જીવતો, જે અત્યારે આપણે કોન્ક્રીટના જંગલોમાં જીવી રહ્યા છીએ, એટલે કે મોટા મોટા શહેરો અને આસપાસ નકરા કોન્ક્રીટથી બનાવેલા મોટા મોટા મકાનો. વૃક્ષો બહુ ઓછા જોવા મળે છે. એ આપણે એક ભારત રાષ્ટ્રની એક દુઃખદ બાબત કહેવાય, પરંતુ એક એવી પણ બાબત હોવી જોઈએ કે ભાઈ ઘર દીઠ, વ્યક્તિ દીઠ તો નહીં, પરંતુ ઘર દીઠ એક સારું એવું મોટું વૃક્ષ તો વાવવું જ જોઈએ અને હોવું પણ જોઈએ. It was no old English said it was my forefathers hand, મારા પૂર્વજે પોતાના હાથે, that placed it near his court, એ વૃક્ષ છે તેને ત્યાં એમની ખાટ પાસે રોપ્યું હતું. કોટ એટલે કે એ એક એની ખાટ, એક નાનકડી જે રહેવાલાયક જગ્યા. There woodman let it stand, ત્યાં જ એ કઠિયારા તેને એમનામ ઊભું રહેવા દો. Thy axe shall harm it not, thy એટલે કે યોર, ઓલ્ડ ઇંગ્લિશ છે એટલે ઓલ્ડ ઇંગ્લિશ શબ્દોનો અહીં ઉપયોગ થયેલો છે, એટલે કે ધાય એટલે કે યોર એક્સ શેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડી છે, એક્સ એટલે કે કુહાડી, તેને ઈજા ન પહોંચાડે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, પેલું જૂનું ખૂબ જ પરિચિત વૃક્ષ, વોઝ ગ્લોરી એન્ડ રિનાઉન, જેની શાન અને કીર્તિ, ગ્લોરી એટલે કે શાન અને રિનાઉન એટલે કે કીર્તિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, તે પ્રસિદ્ધ સમગ્ર લેન્ડ એન્ડ સી એટલે કે છેક જળથી લઈ અને થલ સુધી, એટલે કે જળથી લઈ અને જમીન સુધી, બરાબર, જમીનથી લઈ અને સમુદ્ર સુધી, પાણી સુધી, એમના જે સંપૂર્ણ એ બધા જ એના શાન અને કીર્તિ એ વૃક્ષની પ્રસરેલા છે. એન્ડ વુડ્સ thou hew it down, thou means કે એ પણ ઓલ્ડ ઇંગ્લિશ છે. thou means કે યોર, એટલે કે તે હે કઠિયારા, તું આ તારો હાથ છે, બરાબર, એને કાપવા માટે રોકી લે, તું એને કાપી શકીશ નહીં, બરાબર, તું એને શું કાપીશ, એ પ્રમાણે કહે છે. વુડમેન forbear thy stroke, હે કઠિયારા, તારો હાથ છે એ સ્ટ્રોક એટલે કે ઘા મારવાનું રોકી લે, બરાબર, એને રોકી દે, તું એને શું તું કાપી નાખીશ, તું મહેરબાની કરીને એ તારો હાથ છે એ વૃક્ષને કાપવા માટે રોકી લે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ, તેના જે જમીનથી, જે ભૂમિથી એના જે મૂળિયા છે, ટાઈસ એટલે કે એના મૂળિયાઓ છે, એને તું કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક, અરે રહેવા દે તે વયોવૃદ્ધ ઓકને, ઓક નામનું વૃક્ષ, મેં તમને કીધું જે ખૂબ જ ઊંચું થાય છે, ઘટાટોપ, અને એનો છાંયડો પણ બહુ સરસ હોય. મોટાભાગે એવા પર્વતીય વિસ્તારો અને ઠંડા વિસ્તારોમાં ઓક નામનું વૃક્ષ વધારે જોવા મળે છે, બરાબર. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાયઝ, હવે તે એ વૃક્ષ છે એ ગગનચુંબી બની ગયું છે. ટાવરિંગ એટલે કે ખૂબ જ ઊંચું, ટુ ધ સ્કાય એટલે કે ગગન એટલે આકાશને સ્પર્શે એટલું બધું ઊંચું વૃક્ષ. હવે એવું વૃક્ષ હોય, પહેલી વાત એ કે કોઈ નાનકડું બાળક હોય અને જેમ મોટું થતાં વાર લાગે એમ કોઈ પણ એક વૃક્ષ છે એનો રોપ વાવ્યો હોય તો એને ગગનચુંબી એક મોટું વૃક્ષ થતાં ઘણો સમય જતો હોય છે. તમે વૃક્ષને કાપી તો નાખો છો, પરંતુ તમે કોઈ એના ફોર એક્ઝામ્પલ કોઈ ગવર્મેન્ટની પોલિસી હોય કે ભાઈ તમારે જરૂર હોય તો વૃક્ષ કાપો અને ફરીવાર તમારે વાવવું પડશે, પરંતુ એ વૃક્ષ વાવ્યા પછી એની માવજત, એનું જતન, એક બાળકને જેમ તમે ઉછેરો છો એમ એ નાના રોપને ઉછેરવું પડે, ત્યારે એ અમુક સમયે મોટું વૃક્ષ કદાવર થતું હોય છે. હવે એવા તમે મોટા વૃક્ષોને કાપી નાખો
તો નાના નાના તમે જે રોપ વાવ્યા છે એ વૃક્ષો ક્યારે થાય એની પાછળ તમે પૂરું ધ્યાન આપો છો કે નહીં, એ ખૂબ જ મહત્ત્વની વાત છે. માત્ર વૃક્ષ વાવવાથી જ ત્યાં આપણી જે એક નૈતિક ફરજ પૂર્ણ નથી થઈ જતી. એ વૃક્ષ જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી આપણે એનું જતન કરવું પડે. એટલે એ ખૂબ જ મહત્ત્વની બાબત કહેવાય દરેક એક વ્યક્તિ માટે. વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું એક આઇડલ એટલે કે આળસુ નવરો છોકરો હતો ત્યારની વાત કરે છે. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, હું ત્યારે એ તેનો જે છાંયડો છે બરાબર, એ ખૂબ જ આરામથી બરાબર હું એને આભારી છું અને હું એનો ખૂબ જ છાંયડો મેં માણેલો છે. જ્યારે હું આળસુ હતો ત્યારે મેં એ વૃક્ષનો છાંયડો છે એ ખૂબ જ ખાધેલો છે, એટલે હું એના છાંયડાનો એ વૃક્ષનો ખૂબ જ દિલથી આભારી છું. ઇન ઓલ ધેર ગશિંગ જોય, તેમના તમામ ઉમળકાભેર આનંદથી, ગશિંગ એટલે કે ઉમળકાભેર જોય એટલે કે આનંદથી. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, મારી બહેનો પણ અહીં જ એના જ વૃક્ષના છાયા નીચે, એના જ વૃક્ષની નીચે બરાબર છત્ર છાયામાં મારી પણ બહેનો ત્યાં રમેલી. હું પણ રમતો, પરંતુ મારી જે બહેનો છે એ પણ નાની હતી ત્યારે અહીંયા રમેલી છે અને એ પ્રમાણે ઉછરેલી છે. કોઈ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોવો હોય તો કોઈ વન સંરક્ષણ ખાતાના અધિકારીઓ પાસે જુઓ, ફોરેસ્ટર્સ છે, બીટ ગાર્ડ છે, ખાસ કરીને આપણે જે અમરેલીમાં રહીએ છીએ તો આપણે અમરેલીની જ હદમાં જે ગીર, આપણું સૌરાષ્ટ્ર ગીરનું જંગલ છે એ આપણી હદમાં પણ આવે છે. જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો છે, એવા ઘણા બધા જિલ્લાઓમાં પ્રસરેલું છે. તો ત્યાં નજીકના ગામડામાં રહેતા માણસો જેને એ વૃક્ષો પ્રત્યે પ્રેમ છે એને પૂછો અને એને મળો તો ખબર પડે કે એક વૃક્ષ પ્રત્યે પ્રેમ કેવો હોય. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ મને અહીં ચૂમ્યો હતો, મને વહાલ કર્યો હતો, મને લાડ લડાવેલા હતા જ્યારે હું નાનો હતો ત્યારે. આ જ વૃક્ષની નીચે મારી યાદો છે બરાબર, મારી સંવેદનાઓ છે, મારી લાગણીઓ છે, આ વૃક્ષ સાથે ઘણી બધી જોડાયેલી છે. એટલે મહેરબાની કરીને તું એને ન કાપ. એક આજીજી કરે છે લેખક. ત્યારે એ બાળપણમાં ખૂબ જ નાના હતા, કુમળા વયના, ત્યારે એમની માતા પિતા, એમની બહેનો સાથે એણે જે દિવસો વિતાવેલા લેખકે એ વૃક્ષ નીચે, તો એ એમના જે સંવેદનો છે એ આ પોએમ દ્વારા સરસ મજાના એણે અહીં રજૂ કરેલા છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પિતાએ મારા હાથ દાબ્યો હતો અહીં, એટલે કે મારા પિતા છે એણે મારો હાથ પકડી અને મને અહીંયા થાબડ્યો હતો, મને વાલ કર્યો હતો. એટલે આવા ઘણા બધી લાગણીઓ છે અહીં આ વૃક્ષ સાથે મારી જોડાયેલી છે. તો એને મહેરબાની કરીને ન કાપ. ફોરગીવ ધીસ ફુલિશ ટીયર, જવા દે આ ખોટા આંસુઓને બરાબર, આ બાલિશ આંસુઓને. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પરંતુ તે વૃદ્ધ ઓકને તું ઊભું રહેવા દે. એ ખૂબ જ વૃદ્ધ થઈ ગયું છે વૃક્ષ, એને મહેરબાની કરીને એમના ઊભું રહેવા દે, એને એની જગ્યાએ જ રહેવા દે. મારા કુટુંબની, મારી સંવેદનાઓ, મારી લાગણીઓ એ વૃક્ષ સાથે જોડાયેલી છે, એટલે મહેરબાની કરતું એને રહેવા દે. કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય, આ તો એક વૃક્ષ સજીવ છે, હું નિર્જીવ વસ્તુની વાત કરું છું મિત્રો. કોઈ પણ એક નિર્જીવ વસ્તુ સાથે પણ જ્યારે આપણે લગાવ થઈ જાય છે બરાબર, કોઈ નાની પેન હોય, કોઈ બુક હોય, કોઈ બેગ હોય, કોઈ સાયકલ હોય, કોઈ બાઇક હોય, કોઈ સ્કૂટર હોય, કોઈ સ્કૂટી હોય, તો જ્યારે એને કાંઈક વસ્તુ થાય અથવા તો એ આપણાથી દૂર જાય અથવા તો એને વેચવાની અથવા તો એને તરછોડવાની અથવા તો એને છોડવાની વાત આવે, ત્યારે આપણે ભલે આમ બહાર આપણે આપણી લાગણીઓ દર્શાવી શકતા નથી, પરંતુ આપણે મનથી એના પ્રત્યેની જે સંવેદનાઓ છે એ આપણે અનુભવી શકતા હોય છે. તો એ જ મહત્ત્વની વાત છે મિત્રો. જો આપને કોઈ નિર્જીવ વસ્તુ સાથે જો આટલી લાગણી લગાવ થઈ જાય
તો એક આવા જીવિત વૃક્ષ, અને એ પણ મોટા ઘટાટોપ વૃક્ષ જે અત્યારે આપણો સમાજ વિકાસના નામે કાપી રહ્યો છે, તો એને આપણે રોકવા જરૂર પડશે. એના માટે નિયમો પણ કડક બનાવવા જ પડશે. તો જ આપણે જે કપાઈને જે જંગલોનું પ્રમાણ ઓછું થતું જાય છે, બરાબર, આપણા સંપૂર્ણ વિશ્વમાં, ઇવન આપણા ભારત રાષ્ટ્રમાં પણ, તો ત્યારે જ ઓછું થશે કે જ્યારે આપણે વૃક્ષોને બચાવવાનું કામ કરીએ. આપણે એટલું તો કરી જ શકીએ એક જાગૃત નાગરિક તરીકે કે આપણે ચાલો વૃક્ષો વાવી નહીં તો કાંઈ નહીં, પરંતુ એને કાપવા તો ન જ જોઈએ. એક સમજદાર અને એક શિક્ષિત વર્ગના એક વ્યક્તિ તરીકે, એક જાગૃત વ્યક્તિ તરીકે એક મારી આવી તમને સલાહ છે. કોઈ કાપતા હોય એને ઘણી વખત એવું હોય કે ભાઈ આપણી નાની ઉંમર છે તો આપણે એને એ પ્રમાણે આપણે સલાહ સૂચન ન આપી શકીએ, ખરાબ લાગતું હોય, બરાબર, પરંતુ આપણે એને મદદ તો ન જ કરાય, અને શક્ય હોય તો આપણે એને ના પણ પાડી શકીએ કે ભાઈ મહેરબાની કરીને વૃક્ષ ન કાપો, તમે કોઈ બીજી વ્યવસ્થા પણ કરી શકો છો. તો આવી એક કઠિયારો જ્યારે વૃક્ષ કાપવા આવે છે, અને જે લેખકના એ વૃક્ષ સાથેના જેના જે લાગણીઓ જોડાયેલી છે એ સરસ મજાની એના શબ્દોમાં ઢાળીને એક સરસ મજાની જ્યોર્જ પોપ મોરિસે જે લખેલી કાવ્ય છે એ તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી. તમને ખ્યાલ નહીં હોય, પરંતુ જે ઓલ્ડ કોર્સ હતો, જૂનો કોર્સ, જ્યારે જે 2016-17માં અને 17-18માં જ્યારે 2017ની સાલમાં જે આ નવો કોર્સ આવેલો, ત્યારે આ પોયમ છે એ 12મા ધોરણમાં, બરાબર, આવતી, અને 12મા ધોરણમાં વિદ્યાર્થી આ પોયમને ભણતા. અત્યારે તમે 11th સ્ટાન્ડર્ડમાં આ પોયમ ભણી રહ્યા છો, જ્યોર્જ પોપ મોરિસની, બરાબર, વુડમેન સ્પેર ધેટ ટ્રી. બહુ સરસ મજાની પોયમ, બરાબર. અહીં થઈ આપણે પોયમની સંપૂર્ણ વાત. ત્યાર પછી એની નીચે એની ગ્લોસરી આપેલી છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ, તો જરૂરથી વાંચજો. ત્યાર પછી એની જે સ્પેલિંગ છે ઇંગ્લિશ ટુ ગુજરાતી, હું તમને એની PDF ફાઇલ પોસ્ટથી કરીશ, બરાબર. ત્યાર પછી એની જે એક્ટિવિટી છે બધી, એની આપણે ટૂંકમાં ધીમે ધીમે વાત કરીએ. કોમ્પ્રિહેન્શન 2, C2.1, પુટ રાઇટ ઓર રોંગ, બરાબર, સાચા અને ખોટાની નિશાની તમારે જે વાક્ય વિધાનો આપેલા છે ત્યાં કરવાની છે. આપણે ઝડપથી એ એક્ટિવિટી જોઈએ. ધીસ ઓક ઇઝ વાઇડર ધેન ઇટ્સ હાઇટ, બરાબર, તો એ વિધાન છે ખોટું, તો ત્યાં રોંગની નિશાની આવશે પહેલાંના ખાનામાં, પહેલા વિધાનના બાજુના બોક્સમાં. ત્યાર પછી બીજું વિધાન છે ધ ટ્રી ઇઝ નોન ઓનલી ઇન ધ પોએટ્સ વિલેજ, તો એ પણ વિલેજની વાત નથી, માત્ર એક વૃક્ષની વાત છે, એટલે એ પણ વિધાન છે એ ખોટું આવશે. એટલે બીજા વિધાનમાં પણ બોક્સમાં રોંગની નિશાની આવશે. ત્રીજું વિધાન, ધ વુડ કટર ડીડ નોટ લિસન ટુ ધ પોએટ્સ અપીલ, બરાબર, જે કઠિયારો છે એ જે લેખક છે એની જે વાતો સંવેદનાઓ છે એ નથી સાંભળતો, તો એ પણ વસ્તુ ખોટી છે. અહીં એ વુડમેન છે એની વાત સાંભળે છે, એ શું કહે છે, એની લાગણીઓ સંવેદનાઓ એ પણ સારી રીતે સાંભળે, એટલે ત્રીજું વિધાન પણ ખોટું છે. ચોથું વિધાન, ધ રૂટ્સ ઓફ ધ ઓક ટ્રી હેવ ગોન ડીપ ઇન ટુ ધ સોઇલ, તો એ વિધાન સાચું છે. કોઈ પણ વૃક્ષના જે રૂટ છે, એના મૂળિયાઓ છે, એ જમીનમાં, સોઇલ એટલે કે જમીનમાં, ભૂમિમાં ઘણા ઊંડે સુધી જતા હોય છે, એટલે એ ચોથું વિધાન, એમાં રાઇટની નિશાની કરો બોક્સમાં. પાંચમું વિધાન, ધ વુડ કટર વોઝ ઇન્વાઇટેડ ટુ કટ ધ ઓક ટ્રી, કહે છે કે ભાઈ વુડ કટર છે એને એ ઓક ટ્રી એ વૃક્ષ કાપવા માટે આમંત્રણ આપવામાં આવેલું હતું, અથવા તો એને બોલાવવામાં આવેલું હતું, તો એ પણ ખોટું છે, કારણ કે કઠિયારો પોતાની જાતે આવેલો હતો ત્યાં વૃક્ષ કાપવા માટે, એટલે પાંચમું વિધાન પણ રોંગની નિશાની આવશે એ બોક્સમાં. ત્યાર પછી વાત કરીએ C2.2, એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર સિક્વન્સ એકોર્ડિંગ ટુ ધ પોએમ, પોએમના આધારે, કાવ્યના આધારે નીચેના વિધાનો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં સમય લે એવી એક્ટિવિટી છે, એટલે હું અહીંથી ડાયરેક્ટ આન્સર બોલીશ, એટલે તમે એને ક્રમ આપતા જજો.
પેન્સિલ હોય ભેગી તો સારું, મારા ખ્યાલથી બધા પાસે ટેક્સ્ટ બુક લઈને જ બેઠા હશો. પેલું વિધાન ક્રમમાં આવશે, ઇટ વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ગ્રાન્ડફાધર. તો એ પેલું વિધાન આવશે. ઇટ વોઝ પ્લાન્ટેડ બાય હિઝ ગ્રાન્ડફાધર એટલે કે જે ત્રીજું વિધાન છે, બરાબર, એ પહેલું થશે. ત્રીજાની સામે એ એક ક્રમ લખો. ત્યાર પછી ક્રમમાં બીજું આવશે, ઇટ વોઝ અ વેરી ફેમસ ટ્રી. તો બીજું વિધાન છે એ બીજું જ રહેશે. ત્યાર પછી ક્રમમાં ત્રીજું આવશે વિધાન, ઇટ ઇઝ વેલ નોન ઇન સરાઉન્ડિંગ એરિયાઝ. એટલે પાંચમું વિધાન છે એ ક્રમમાં ત્રીજું આવશે. ત્યાર પછી ક્રમમાં ચોથું વિધાન આવશે, ધ ટ્રી ઇઝ વેરી હાઈ. એટલે કે પેલું વિધાન છે એ ક્રમમાં ચોથું આવશે. ત્યાર પછી પાંચમું વિધાન બોલું છું, ધ પોએટ વિશ્ડ ટુ સિટ અંડર ધ શેડ ઓફ ધ બિગ ઓક. એટલે ક્રમમાં છઠ્ઠું વિધાન છે છેલ્લું એ ક્રમમાં પાંચમું આવશે. અને ત્યાર પછી રહેલું છઠ્ઠું વિધાન, ધ પોએટ પાસ ધ હિઝ લાઈફ ઇન ધ કંપની ઓફ ધેટ ટ્રી. તો એ જે ચોથું વિધાન ક્રમમાં છે એ આમ ક્રમમાં સાચી રીતે છઠ્ઠું આવશે, બરાબર. તો આ પ્રમાણે ક્રમમાં આપણે ગોઠવો વિધાનો. ત્યાર પછી કમ્પ્લીટ ધ ટેબલ. એક ટેબલ આપેલું છે, એને આપણે કમ્પ્લીટ કરવાનું છે. કેવી રીતના? ડિસ્ક્રિપ્શન, એક વર્ણન આપેલું છે, લાઇન એટલે કે એને લગતી લાઇન ત્યાં લખેલી છે, અને પેરાફ્રેઝ એને લગતું જે એક શબ્દ સમૂહ છે, બરાબર, પેરેગ્રાફ સ્વરૂપેનું પેરાફ્રેઝ, બરાબર, એ ત્યાં એક આખા ફ્રેઝ આપેલા છે. તો કેવી રીતના છે કે પોએટ્સ અપીલ ટુ ધ વુડ કટર, વુડમેન સ્પેર ધ ટ્રી, બરાબર, ડોન્ટ કટ ધ ટ્રી એન્ડ લીવ ઇટ. તો એ એનો પેરાફ્રેઝ છે. તો હવે લાઇન આપેલી છે, ધાય એક્સ શેલ હાર્મ ઇટ નોટ. તો એમાં ડિસ્ક્રિપ્શનમાં એ પ્રમાણે આવશે, પોએટ્સ અપીલ ટુ ધ વુડમેન. કેવું આવશે ડિસ્ક્રિપ્શનમાં? પોએટ્સ અપીલ ટુ ધ વુડમેન, ધાય એક્સ શેલ હાર્મ ઇટ નોટ. અને ત્યાર પછી પેરાફ્રેઝમાં આવશે, ડોન્ટ હાર્મ ઇટ વિથ યોર એક્સ. ત્યાર પછી ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રી, ધેટ લાઇનમાં આવશે, ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. અને પેરાફ્રેઝ, ઇટ વોઝ અ ફેમસ ટ્રી, બરાબર. ત્યાર પછી છેલ્લામાં ડિસ્ક્રિપ્શનમાં છે, લાઇન આપેલી છે, નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય. તો શું આવશે? ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ. તો ડિસ્ક્રિપ્શનમાં શું આવશે? ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ, નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય. તો પેરાફ્રેઝમાં આવશે, ઇટ ઇઝ વેરી ટોલ. તો આ થાય ટેબલની વાત. ત્યાર પછી C2.4 આપેલી છે, આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 સેન્ટેન્સીસ. એક અથવા બે વાક્યોમાં આના સૌ પ્રશ્નોના જવાબ આપવાના છે. 1 થી 4 જે પહેલાં પ્રશ્નો આપેલા છે, બરાબર, એ પ્રશ્નોના જવાબ છે એ હું તમને જવાબ છે ક્વેશ્ચનના એ પહોંચતા કરીશ. તો એ તમારી ફેરબુકમાં લખવાના રહેશે, બરાબર. એ ઉપરાંત જે કોઈ PDF ફાઇલ આવે સંપૂર્ણ યુનિટની, તો એ યુનિટમાં ખાસ જે તે યુનિટ અને જે તે રીડ રિલેટેડ શોર્ટ નોટ્સ પણ આપેલી હશે. તો એ શોર્ટ નોટ્સ પણ લખવાનો પ્રયત્ન કરો. અને તેમ છતાંય PDF ફાઇલમાં તમે સારી રીતે સાચવી લો તો નો ડાઉટ, પરંતુ જે ફેરબુક બનાવેલી છે પાકી બુક, ટેક્સ્ટ બુકની, તમે એમાં ખાસ શોર્ટ નોટ જો આપેલી હોય એમાં વધારાની, તો એ શોર્ટ નોટ પણ લખવાની રહેશે, બરાબર. ત્યાર પછી વાત કરીએ જે C2.5 આપેલી છે, શું છે? ડુ યુ રિમેમ્બર એની ટ્રી વિચ યુ લાઇકડ વેન યુ વેર અ ચાઇલ્ડ? મેન્શન 2 or 3 મેમરીઝ કનેક્ટેડ વિથ ધેટ ટ્રી. તો માત્ર તમને એક કહેવામાં આવેલું છે કે તમે ક્યારેય કોઈ વૃક્ષ સાથે બાળપણમાં એની સાથે જોડાયેલા હતા કે જે તમારી લાગણીઓ છે એની સાથે જોડાયેલી હોય, બરાબર. તો એ તમે જાતે વાગોળી શકો છો, યાદ કરી શકો છો. ત્યાર પછી 2.6 એ પ્રમાણે છે, રીડ એની ગુજરાતી પોએમ એન્ડ અબાઉટ અ ટ્રી, રાઇટ યોર થોટ્સ ફિલિંગ્સ અબાઉટ ધ પોએમ. કોઈ ગુજરાતીમાં કોઈ વૃક્ષને લગતી કોઈ પોએમ હોય તો તમે
એ વાંચો અને તમારા એ ગુજરાતી પોએમ જે વૃક્ષને લગતી હોય એને લગતા જે તમારા વિચારો છે એને લખવાનો, તમારી લાગણીઓને લખવાનો, વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો. તો આ કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટીની વાત થઈ, વોકેબ્યુલરીની એક્ટિવિટી આપેલી છે, બરાબર. તો એ બધી જ એક્ટિવિટી છે એના હું તમને આન્સર પહોંચતા કરીશ. બહુ અઘરી નથી અને બહુ કોઈ એટલી બધી મહત્ત્વની પણ નથી, પરંતુ તેમ છતાંય બધી જ એક્ટિવિટી લખવાની જરૂર નથી, પરંતુ જે એક્ટિવિટી ફેરબુકમાં લખવાની છે એની હું તમને વાત કરતો જ જાઉં છું, બરાબર. આ બધી એક્ટિવિટીના આન્સર હું તમને પહોંચતા કરીશ. તો એ બધી એક્ટિવિટીઓ માત્ર અને માત્ર વાંચજો, બરાબર. કારણ કે એક્ટિવિટી બહુ એટલી બધી મહત્ત્વ ધરાવતી નથી, એટલે આપણે એને લખતા પણ નથી અને બહુ વધારે એની પ્રેક્ટિસ પણ નથી કરતા. ત્યાર પછી ફંક્શનની એક્ટિવિટીઓ આપેલી છે, ડાયલોગ છે, બરાબર. તો કોઈ પણ એક ડાયલોગ દ્વારા કોઈ પણ એક ફંક્શન છે, આ ફંક્શનની એક્ટિવિટી 1F 1 2 3 4 5 6, તો આ બધી એક્ટિવિટીઓ આપેલી છે. તો એ એક્ટિવિટીઓ છે એ તમારે માત્ર વાંચવાની છે, બરાબર. એ કોઈ વધારે મહત્ત્વ ધરાવતું નથી. ત્યાર પછી રાઇટિંગ ટાસ્કની વાત કરીએ. તમારી સમક્ષ અત્યારે સ્ક્રીન ઉપર આપેલું છે કે ભાઈ યુ આર પ્લાનિંગ ટુ વિઝિટ ધ Sundarbans. Necessary information regarding to the Sundarban is given below. Search more information from the internet. Write a letter to your friend regarding to your visit to the Sundarbans. બરાબર. એટલે કે સુંદરવન નામનું જે સરસ મજાનું એક પ્લેસ છે, બરાબર, નેશનલ પાર્ક, ત્યાં તમે એની મુલાકાતે જાઓ છો તો એની વિગત આપેલી છે. તો એ વિગત છે એ આધારિત તમારે તમારા મિત્રને એક લેટર લખવાનો છે, બરાબર. તો એ તમે સારી રીતે પેરેગ્રાફ સ્વરૂપે આ બધી જ માહિતીનો ઉપયોગ કરી પોઈન્ટ આધારિત અને તમે સરસ મજાનો પેરેગ્રાફ રાઇટિંગ પણ સારી રીતે કરી શકો, બરાબર. તો એનો આન્સર પણ હું તમને PDF ફાઇલ સ્વરૂપે પહોંચતો કરીશ. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 2, રાઇટ અ લેટર ટુ ધ કલેક્ટર ઓફ યોર ડિસ્ટ્રિક્ટ ફોર સેવિંગ ટ્રીઝ. વૃક્ષોને બચાવવા માટેનો એક પત્ર તમારા જિલ્લાના કલેક્ટરને લખો, બરાબર. તો એ પણ તમે જાતે કરી શકો, લખી શકો. તેમ છતાંય હું એમનું ફોર્મેટ છે સંપૂર્ણ તમને પહોંચતું કરીશ, બરાબર. ત્યાર પછી રાઇટ અ પેરેગ્રાફ ઓન ફોરેસ્ટ ધ ફ્રેન્ડ્સ ઓફ પીપલ ઇન અબાઉટ 150 વર્ડ્સ. પેરેગ્રાફ ખાસ મહત્ત્વની રાઇટિંગ ટાસ્ક ખૂબ જ મહત્ત્વનો છે આપણા માટે, બરાબર. આવા જે પેરેગ્રાફ છે એ આપણે પૂછાય છે એક્ઝામમાં, એટલે પૂછાઈ શકવાની શક્યતાઓ ખરી કે ભાઈ 150 શબ્દોમાં જે જંગલો છે એ માણસોના એક સારા એવા મિત્ર છે, એવો એક ટાઇટલ છે ફોરેસ્ટ ધ ફ્રેન્ડ્સ ઓફ પીપલ. તો એના ઉપર તમારે 150 શબ્દોમાં એક સરસ મજાનો પેરેગ્રાફ એટલે કે એક નિબંધ એટલે કે એક એસે લખવાનો રહેશે. તો ખાસ રાઇટિંગ ટાસ્કમાં, બરાબર, આપણે સેક્શન ઈમાં વાત કરીએ તો મોટાભાગે આપણે પેરેગ્રાફ રાઇટિંગ, ત્યારબાદ સ્પીચ રાઇટિંગ, બરાબર, અને ત્યારબાદ એક ડેટા હોય છે એના વિશેની વાત, ને એ ઉપરાંત બસ એટલી બધી જ બાબતો છે એ આપણે આવતી હોય છે. એટલે જે લેટર રાઇટિંગ છે એ એટલું બધું મહત્ત્વ આપણા માટે રાખતું નથી. એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ છે, ત્યાર પછી સ્પીચ રાઇટિંગ છે અને ડેટા ટ્રાન્સફર છે એ આપણે એક્ઝામમાં પૂછાય છે. એટલે લેટર રાઇટિંગ આપણે વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાતું નથી. એટલે કે રાઇટિંગ ટાસ્ક જુઓ અહીંયા તમારી સમક્ષ આપેલો છે કે પહેલો, પછી રાઇટિંગ ટાસ્ક 2, એ બંને તમારે તમારી ફેરબુકમાં લખવાની જરૂર નથી, પરંતુ રાઇટિંગ ટાસ્ક 3 છે, બરાબર, ફોરેસ્ટ ધ ફ્રેન્ડ્સ ઓફ પીપલ, એ તમારે ફરજિયાત તમારી ટેક્સ્ટ બુકની પાકી બુકમાં લખવાનો રહેશે, બરાબર. તો એનો પણ હું જવાબ છે એ તમને મોકલી દઈશ, અહીંથી પહોંચતા કરીશ, બરાબર. PDF ફાઇલ સ્વરૂપે સંપૂર્ણ PDF તમને મળવાપાત્ર રહેશે. તો અહીં આપણે સંપૂર્ણ જે ત્રીજો યુનિટ છે એમની વાત કમ્પ્લીટ કરીએ. ત્યાર પછી તમારી સમક્ષ એક્ટિવિટી આપેલી છે, તો એક્ટિવિટી વાંચજો, શક્ય હોય તો કરો, બરાબર. એ આપણે કોઈ કોર્સ રિલેટેડ નથી, વધારે અધર વર્ક રિલેટેડ છે, એટલે એ જાતે કરો અને સોલ્વ કરો, એ વધારે મહત્ત્વની બાબત છે, બરાબર. તો અહીં આપણે
ત્રીજો યુનિટનો જે રીડ 2 છે વુડમેન સ્પેટ ધેટ ટ્રી એ કમ્પ્લીટ કરી અને ત્રીજો યુનિટ પણ અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને આજનો લેક્ચર પણ હું અહીંયા કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર મળીશું. ધન્યવાદ.